આપણા દેશની વાત કરીએ તો અવેરનેસ અને ટેકનોલોજી આપણા કન્ટ્રી કરતાં વેસ્ટર્ન કન્ટ્રીઝ શું તફાવત છે? છેલ્લા 10થી 15 વર્ષમાં ડેન્ટિસ્ટ્રી ઇન્ડિયામાં ખૂબ જ ડેવલપ થઈ છે. બહુ જ એડવાન્સ ડેન્ટિસ્ટ્રી છે. બહારથી ઘણા બધા લોકો અહીંયા ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા માટે બી આવ્યા છે. મેજોરિટી ખાલી એક જ વસ્તુ હું કહીશ કે ઇન્ડિયામાં રિસર્ચ થોડું ઓછું થાય છે. So when we talk about good and quality dentistry, does that come with a cost? આપણું કન્ટ્રી જરા પણ એક્સપેન્સિવ નથી કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. એક નાનકડો ઇન્સિડન્સ શેર કરીશ કે અમારા ક્લિનિકમાં એક કોલ આવ્યો કે આઈ વોન્ટ ટુ ડુ વિડીયો કન્સલ્ટેશન વિથ ડૉક્ટર હેમલ શાહ અને કે સર મને આટલું એડવાઇસ કર્યું છે અને મને ત્યાં નથી કરાવવું, આઈ વોન્ટ ટુ કમ ટુ ઇન્ડિયા. ફાઇનલી આવ્યા. ઓન ધ ફર્સ્ટ કન્સલ્ટેશન ઇન પર્સન એમને એક પેપર મારી સામે મૂક્યું કે સાહેબ આટલું બધું કરવાનું છે. ફાઇનલ ટોટલ કોસ્ટ ઇઝ $12,000. મારે ત્યાં બધું જ કમ્પ્લીટ થઈ ગયું કે જસ્ટ ખાલી 1.5 લાખ રૂપિયા. આપણે સસ્તા છીએ એટલે ક્વોલિટી ડાઉન નથી.